ગીર સોમનાથ જિલ્લાના ઉના ભાવનગર નેશનલ હાઈવે પર સામતેર ગામ નજીક રાવલ નદી પરનો પુલ બિસ્માર હાલતમાં છે. બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. બ્રિજ બન્યાને હજુ માત્ર 3 વર્ષ થયા છે, ત્યાં જ મસમોટા ગાબડા પડવા અને ભારે વાહનો પસાર થતા પુલ ધ્રુજવા લાગે તેવી સમસ્યા ઉભી થઈ છે. વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. વાહન ચાલકોના જીવનું જોખમ તેમ છતાં તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી, જેથી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા વહીવટીતંત્ર તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી યુદ્ધના ધોરણે સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છે. પુલ ઉપર તો અત્યારે ખાડા પડ્યા છે. હમણાં જ નવો પુલ બન્યો તો આ બધે કટું પડી ગઈ ને ગાડીઓ લઈને જતા બીક લાગે અમને. આમ હલબલે ધ્રુજે ટૂંકમાં પૂરા હોય. નેશનલ ભાવનગર હાઈવે જે બનાવવામાં આવ્યો છે તેની ઉપર રાવલ નદી ઉપર આવેલો બ્રિજ હાલમાં એક સાઈડના ભાગમાં ધરાશાયી થઈ જાય તેવી સંભાવના છે. તો વહેલી તકે તેનું રિનોવેશન કરી અને રિપેરિંગ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. ઉદ્ઘાટન કર્યા પછી પણ સતત ફરિયાદો આમ લોકો તરફથી, અમારા તરફથી, જનરલ પ્રજાજનો તરફથી સતત ફરિયાદો આવી છે કે કામ જે કરવામાં એજન્સીઓ મારફત કામ કરવામાં જે આવ્યું છે એ સંપૂર્ણપણે હલકી કક્ષાનું, ગુણવત્તા વિનાનું અને પ્લાન એસ્ટિમેટની અંદર જે જોગવાઈ છે એ જોગવાઈની વિરુદ્ધમાં જઈ અને કામગીરી કરવામાં આવે છે. મેં પણ ભૂતકાળમાં રજૂઆત પણ કરી છે, લેખિતમાં પણ રજૂઆત કરી છે કે જે પ્રકારે એજન્સીઓ કામ કરે છે એની જો ગુણવત્તા સુધારવામાં નહીં આવે તો આ રોડનું કામ લાંબા સમય સુધી ટકશે નહીં.